ઘણી વખત પાર્ટી કહેતી હોય છે કે મારા કેસમાં તો ઓર્ડર આવી ગયો, ઘણી વખત કહેતી હોય છે કે મારા કેસમાં તો જજમેન્ટ આવી ગયો. હવે ઓર્ડર અને જજમેન્ટ શું એક છે? તો મિત્રો જણાવી દઉં કે ઓર્ડર અને જજમેન્ટ વચ્ચે તફાવત છે. ઓર્ડર અને જજમેન્ટ બંને અલગ વસ્તુ છે. ઓર્ડરની અંદર એવું હોય છે કે ઘણા નથી કહેતા કે મારા કેસની અંદર મને જામીન મળી ગયા, એ ઓર્ડરની અંદર આવે. ઘણી વખત જામીન રદ થાય છે, ઘણી વખત કોઈ વ્યક્તિને સમન્સ મોકલવામાં આવે છે. તો આવા જે સાક્ષીઓને બોલાવવામાં આવે છે, એવા જે ઓર્ડરો કરવામાં આવે છે જજ દ્વારા, એ ઓર્ડર કહેવામાં આવે છે. અને જજમેન્ટ એટલે કે શરૂઆતથી માંડીને અંત સુધી જે નિર્ણય આવે છે, જેમ કે અંદર દલીલો પણ આવી ગઈ, પુરાવા આવી ગયા, જેવી કાર્યવાહી સંપૂર્ણ પૂર્ણ થયા પછી જે જજમેન્ટ એટલે કે જે નિર્ણય આવે છે તેને જજમેન્ટ કહેવામાં આવે છે. મિત્રો સમજી ગયા છે કે ઓર્ડર અને જજમેન્ટ એ બંને વસ્તુ અલગ છે. અમારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આવા મહત્વના વિડીયો મળતા રહે મિત્રો.